હરિદ્વારમાં સુપ્રસિદ્ધ કથાકાર વિનોદગીરી બાપુ અમરેલી રાવણાવડાની કથાનો ભવ્ય શુભારંભ। લાલજી મહારાજ સેવક વૃંદ અને અમરેલી સેવા સ્મરણ આશ્રમ આયોજિત સુપ્રસિદ્ધ કથાકાર મહંત વિનોદગીરી બાપુ ગોસ્વામી રાવણાવડાના વ્યાસાસને હરિદ્વાર મુકામે ભારત માતા મંદિર પાસે સુપ્રસિદ્ધ લાલદેવી માતા વૈષ્ણવદેવી મંદિરના આશ્રમના હોલમાં 200 જેટલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોના ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં સંગીત સાથે ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 19/4/2025 થી 25/4/2025 સુધી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। કથાના મુખ્ય યજમાન ભરતભાઈ જડુ, દરબાર અમરેલી છે। આજનો તારીખ 19/4 કથાના પહેલા દિવસે પોથયાત્રા બાદ 33 કલાકે કથાનો શુભારંભ કરાયો, જેમાં મંગલચરણ તેમજ કથાનો મહાત્મય વક્તા સંજયદાદા રાવલ અમરેલીએ કરાવેલ। સાજીદા રમેશગીરી અને હરેશ બાપુ દુધરેજિયા। બાકીના દિવસોમાં કથાના વક્તા પૂજ્ય વિનોદગીરી બાપુ છે। બીજા દિવસની કથામાં વેદવ્યાસ અને ગુરુનો મહિમા જણાવતા કહ્યું કે ગુરુનો નંગ જરૂર બનાવો, પણ કોઈ નંગને ગુરુ ન બનાવતા, અને મીરાબાઈનો પ્રસંગ કહેતા જણાવ્યું કે નુગરાનો સંગ ના કરવો, પાથણું મળે તો પણ હંસની સાથે બેસવું, અને સોનાનું સિંહાસન મળે તો પણ બગલા ભેગું ન બેસવું, જ્ઞાન અને ધન પાત્ર વગર શોભે નહીં, ભસ્મ રુદ્રાક્ષની મહત્તા સમજાવેલ। નારદ વ્યાસ સુખદેવજી અને મહાભારતના પ્રસંગો અને સત્સંગનો મહિમા જણાવેલ। આ ભાગવત કથાનો સફળ બનાવવા શિવમગીરી તેમજ સેવક સમુદાયે ભારે જહેમત ઉઠાવેલ, જેમાં 200 જેટલા ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ સુરતથી અમારી ન્યૂઝ ચેનલના રિપોર્ટર, સંવાદદાતા અને મહંત મહેશગીરી ગોસ્વામી લાઠીવાળા 7 દિવસ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરશે તેમ મહેશગીરી ગોસ્વામીની યાદીમાં જણાવ્યું છે।